-40 ડિગ્રી તાપમાન, દરિયાની સપાટીથી 11,800 ફૂટની ઊંચાઈ, નજર જાય ત્યાં બરફ જ બરફ, સુસવાટા મારતા ડરામણા પવનો. આ ધ્રુજાવી દેનારા દ્રશ્યો જમ્મુ કાશ્મીરના લદ્દાખ વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ ચાદર ટ્રેકના છે. ગુજરાતના એક ગ્રુપે 26 જાન્યુઆરીએ ચાદર ટ્રેક સર કર્યું. આ ગ્રુપમાં 12 અમદાવાદ અને 1 સુરતના સાહસિક યુવક યુવતીઓ હતા. ત્યારે અમદાવાદની એડવેન્ચર કંપની વર્લ્ડ ટ્રેઝર દ્વારા ભારતના સૌથી ખતરનાક ચાદર ટ્રેક પર જવાનું 13 સાહસિકોએ બીડું ઝડપ્યું. એક બરફથી થીજાઈ ગયેલી નદી પર ટ્રેકિંગ કરવાનું ખતરનાક હતું. આ સાથે જ પ્રકૃતિના ખોળે ટ્રેકિંગનો લાહવો પણ અદ્ભુત હોવાનું આ સાહસિકો જણાવી રહ્યા છે. બરફમાં તો એવી સિચ્યુએશન હતી કે ક્યારેક સ્લીપરી હોય અને અમુક સિચ્યુએશન એવી હોય કે ચાદર મીન્સ કે જે ઝંસ્કાર નદી પર આખું બરફનું લેયર જામતું હતું એને ચાદર કહે છે. એ ચાદર ક્યારેક તૂટી ગઈ હોય એટલે તમારે એ ફેરી પહાડો ચડીને ક્રોસ કરવું પડે અને પહાડો પર બી સ્નોફોલ થયો હોય એટલે ચાદરમાં જે તમે ગમ શૂઝ પહેરો એ શૂઝ પહેરીને પહાડો સર્વાઈવ કરવા, જેની માટે હાઇકિંગ શૂઝ અલગ આવે. તો એમાં અમે પહાડો પર ચડ્યા ઉતર્યા, એમાં બી ઘણીવાર પડ્યા, ઘણી વખત વાગ્યું કર્યું. આ સાહસિક ટ્રેકિંગ ગ્રુપમાં 3 યુવતીઓ પણ સામેલ છે. થીજી ગયેલી નદી પર સફર દરમિયાન સાહસિકોને ઘણી મુશ્કેલી પણ સહન કરવી પડી. જ્યાં નદી બરફથી થીજી ન હતી ત્યાં ઠંડા પાણીમાં ચાલીને સાહસિકોએ નદી પાર કરી. ગાઈડની મદદથી પાણી ઊંડું ન હતું ત્યારે પાણીમાં ચાલીને સાહસિકોએ ટ્રેક પૂરો કર્યો. તો સફર દરમિયાન ઠંડા પહાડોમાં પણ રાત વિતાવવાનો વારો આવ્યો. છતાં સાહસિકોએ હાર ન માની. આ સફર દરમિયાન ક્યારેક પગ લપસતા બેઠો માર પણ વાગતો. ચાદર ટ્રેક પર જતા પૂર્વે જમ્મુ કાશ્મીર સરકાર અને લદ્દાખ રેસ્ક્યુ સેન્ટર દ્વારા મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે. આ લદ્દાખના ડેન્જરસ અને એડવેન્ચરસ ટ્રેક પર ગ્લોબલ વોર્મિંગને કારણે સ્થિતિ ખરાબ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. અમે જે શૂઝ લઈને ગયા હતા એ થોડા પ્રોબ્લેમેટિક હતા. અહીંયાની પરિસ્થિતિ એ પરફેક્ટ હતા, ત્યાં માટે બેસ્ટ નહોતા, તો એ અમને ત્યાં ગ્રીપ પણ નહોતા આપતા. અને ઉપરથી જે વેધર સર્જાયું -40 ડિગ્રી ટેમ્પરેચર અને આખી ઘૂંટણ સુધીના બરફ પાણીમાં ચાલવાનો જે સમય આવ્યો એ થોડો ડિફિકલ્ટ હતો. બટ ગ્રુપનું જે મનોબળ કહી શકાય એ મનોબળ એટલું મજબૂત હતું કે બધા જ ટ્રેકરે પરફેક્ટલી ટ્રેક પૂરો કરી લીધો.